નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. ગુજરાત વિધાનસભામાં આજે 2026-27નું નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ઘણા અગત્યના મુદ્દાઓને લઈને જાહેરાતો કરવામાં આવી છે, જેમાં ખાસ આપણે વાત કરીએ કૃષિ વિભાગને લઈને જાહેરાતો કરાઈ છે, મહિલા અને બાળકોને ધ્યાને રાખીને જાહેરાત કરવામાં આવી છે, સાથે જ પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ, વન, પર્યાવરણ એ દરેક બાબતોને લઈને જાહેરાત કરવામાં આવી છે. આજે 2026-27નું નાણાકીય વર્ષનું જે બજેટ છે તે 5મી વાર કનુ દેસાઈએ રજૂ કર્યું છે. વિધાનસભાના બજેટના ત્રીજા દિવસે બજેટ રજૂ કરીને આ એક નવો રેકોર્ડ છે તેમના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો છે. તો આજના વિડીયોમાં આપણે એ ચર્ચા કરીશું કે કયા અગત્યના મુદ્દાઓ પર જાહેરાતો કરવામાં આવી છે અને જે જાહેરાતો કરવામાં આવી છે તેનાથી ખરેખર ગુજરાતમાં કેવા વિકાસના કામો થઈ શકશે. સૌથી મોટી જો જાહેરાત ગણી શકાય તો એ અમદાવાદને લઈને છે, રમતગમત વિભાગને લઈને છે કે અમદાવાદને 2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે 1278 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઓલિમ્પિક રેડી સિટી છે અમદાવાદને બનાવવા માટેની તૈયારીઓ કરવામાં આવી છે, એટલે જેનાથી અમદાવાદ છે ઓલિમ્પિક રેડી સિટી બને છે તો વિશ્વ ફલક પર અને ગ્લોબલ લેવલે આ ખૂબ અગત્યની વાત કરી શકાય ને ભારત દેશ માટે ખૂબ સારી વાત ગણી શકાય. એની જ સાથે સૌ ઘર યોજના જે ચાલી રહી છે તેના માટે 4272 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પછાત વર્ગના શિક્ષણ માટે, નબળા અને પછાત વર્ગના લોકો, આદિજાતિના લોકો છે તેમના વિકાસ માટે અલગ અલગ છે તે કામો કરવામાં આવતા હોય છે. 3 વર્ષની અંદર જ જે લોકોને આર્થિક સહાયતા આપવાની છે, ઉચ્ચ શિક્ષણ માટે લોનની સહાયતા પૂરી પાડવામાં આવતી હોય છે તે કરવામાં આવતું હોય છે, તેને વધારે વેગવંતુ બનાવવા માટે જાહેરાત કરવામાં આવી છે. તેમાં ખાસ પછાત વર્ગને શિક્ષણ સહાય માટે 869 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આધુનિક લાઇબ્રેરી માટે 6 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નમો લાઇબ્રેરી, ખૂબ વિશાળ લાઇબ્રેરી બનાવવામાં આવશે. એની સાથે 15 તાલુકાઓમાં પણ બિરસા મુંડા લાઇબ્રેરી છે તે તૈયાર કરવામાં આવશે. એટલે લાઇબ્રેરીને લઈને જે જાહેરાત કરવામાં આવી છે ને જે કરોડોનું ફંડિંગ કરવામાં આવ્યું છે એ દર્શાવે છે કે કઈ રીતે ગુજરાત સરકાર અત્યારે વાંચન છે એને વધારે પ્રોત્સાહિત કરવા માટે આ કામો કરી રહી છે અને ખૂબ સારી વાત ગણી શકાય શિક્ષણ જગત માટે. શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવા માટે 120 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સંયુક્ત શાળાઓનું નિર્માણ કરવામાં આવશે. સંયુક્ત શાળા એટલે કે બાલ વાટિકાથી ધોરણ 10 સુધીની જે શાળાઓ છે તે તૈયાર કરવામાં આવે, જેથી કરીને વિદ્યાર્થીઓને ભણતરમાં વચ્ચે ક્યાંય પણ ખાંચ ના પડે અને એક અવિરત ભણતર છે ધોરણ 10 સુધીનું એમનું ચાલુ રહે, એટલા માટે સંયુક્ત શાળાઓનું નિર્માણ કરવામાં આવશે અને 120 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જે રીતે મેં વાત કરી, ગાંધીનગરમાં નમો સેન્ટ્રલ લાઇબ્રેરી બનાવવામાં આવશે, તેના માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 120 કરોડની જે જોગવાઈ છે સંયુક્ત શાળાઓની છે, સાથે જ મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના જે ચાલી રહી છે તેના માટે 80 કરોડની જોગવાઈ. એમએસએમઈ લઘુ ઉદ્યોગ માટે 1700 કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્રીય બજેટની વાત કરીએ, કેન્દ્રીય બજેટમાં પણ આ વખતે એમએસએમઈ છે તેને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. તેવી જ રીતે ગુજરાતના બજેટમાં પણ આપણે જોઈ શકીએ કે કઈ રીતે ઉદ્યોગોને, ખાસ લઘુ ઉદ્યોગો, એમએસએમઈને પ્રાધાન્ય આપવા માટે 1700 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ટેક્સટાઇલ માટે વાત કરીએ તો 2700 કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે. વીબીજી રામજી યોજના જે ચાલી રહી છે તેના માટે 1500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને જે શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી એ શિષ્યવૃત્તિની મર્યાદા હવે વધારી દેવામાં આવી છે અને 6 લાખ સુધીની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ માટે ખૂબ સારા સમાચાર. અમદાવાદમાં જે રીતે મેં વાત કરી કે રમતગમત માટે જે કોમનવેલ્થ માટે સિટીને તૈયાર કરવામાં આવશે તેની જ સાથે એલડી કોલેજ ખાતે રિસર્ચ પાર્ક તૈયાર કરવામાં આવશે. 51 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મા યોજના માટે 3472 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતોના વિષય પર વાત કરીએ, ખેડૂતોને લઈને ખાસ કૃષિ ઓજારો ખરીદવા માટે 1565 કરોડની જોગવાઈ. સુજલામ સુફલામ યોજના ચાલી રહી છે, 3043 કરોડની જોગવાઈ. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે 39 કરોડની તેના માટે જોગવાઈ કરવામાં આવી છે. કિસાન ક્રેડિટ કાર્ડ માટે 1539 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મત્સ્ય ઉદ્યોગ અને એમનું જે સંગ્રહ સ્થાન હોય છે તેને વધારે મજબૂત બનાવવા માટે, મત્સ્ય નિકાસ વધારવા માટે 1340 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બહેનોને લઈને વાત કરીએ, મહિલાઓને લઈને જે યોજનાઓ બહાર પાડવામાં આવી છે, જાહેરાત કરવામાં આવી છે, વિધવા બહેનો માટે 2848 કરોડની જોગવાઈ. નમો લક્ષ્મી માટે 1200 કરોડની જોગવાઈ. આંગણવાડી કાર્યકર જેટલી પણ બહેનો છે એમના માટે 972 કરોડની જોગવાઈ. 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. ટ્રાન્સપોર્ટેશનની વાત કરીએ તો આધુનિક એસટી બસો છે, સિટી બસો છે, તેના માટે 1286 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બહુચરાજી ધામના વિકાસ માટે 55 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બીચ
જેટલા પણ ટુરિસ્ટ વિભાગ છે તેના વિકાસ માટે પણ કરોડોની જોગવાઈ કરવામાં આવી છે. સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે માટે 3,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અંબાજી કોરિડોર બનાવવામાં આવશે, 300 કરોડની જોગવાઈ. આઇકોનિક બસ સ્ટેશન ઊભા કરવામાં આવશે, 447 કરોડની જોગવાઈ. અમદાવાદ જિલ્લામાં સિંચાઈ માટે 958 કરોડની જોગવાઈ. સ્માર્ટ પાર્કિંગ પણ બનાવવામાં આવશે, 100 કરોડની જોગવાઈ. 100 કરોડના ખર્ચે સ્માર્ટ પાર્કિંગ બનાવવાની વાત છે કરવામાં આવી છે. તેની જ સાથે જે રીતે વાત કરી કે 4.8 લાખ કરોડનું સંપૂર્ણ બજેટ છે, દેશના જીડીપીમાં ગુજરાતનો હિસ્સો છે તેની વાત પણ કરી છે, 8.2%. માથાદીઠ આવકની વાત કરીએ તો 3,01,000 માથાદીઠ આવક છે તે રજૂ કરવામાં આવી છે. અને તેની જ સાથે આ વર્ષે ખાસ 3,15,000થી વધારે આવાસો બનાવવામાં આવશે તેની જોગવાઈ પણ કરવામાં આવી છે, જે આવાસ યોજના ચાલી રહી છે તે અંતર્ગત. તેની જ સાથે આપણે વાત કરીએ તો વાયર ફ્રી સિટી મિશન અંતર્ગત 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં 5,600 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વિદ્યાર્થી માટે બસ પાસ તૈયાર કરવામાં આવશે, 223 કરોડની જોગવાઈ છે. અન્ન નાગરિક પુરવઠા માટે 2,856 કરોડની જોગવાઈ. રમતગમત ક્ષેત્રે 1,331 કરોડની જોગવાઈ. માર્ગ અને મકાન વિભાગ માટે 29,709 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદિજાતિ વિસ્તારમાં રસ્તા પુલ બનાવવામાં આવશે, 950 કરોડ. રાજ્યના માર્ગો અને પુલની કામગીરી માટે 10,008 કરોડની જોગવાઈ. શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટે 3,354 કરોડની જોગવાઈ. વિવિધ વિકાસના કાર્યો કરવા માટે નાણાં પંચ હેઠળ 1,376 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમુક જિલ્લાઓને લઈને સારી જાહેરાતો કરવામાં આવી છે. તેમાં વાત કરું તો જે આઈ હબ રિજનલ સેન્ટર અત્યારે અમદાવાદમાં ચાલી રહ્યું છે, તે હવે ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ જે છે તેની સફળતા બાદ રાજકોટ માટે ખૂબ સારા સમાચાર કે આઈ હબની સ્થાપના હવે રાજકોટમાં કરવામાં આવશે. તેની જ સાથે એનસીસી લીડરશિપ એકેડમી રાજકોટ ખાતે લીડરશિપ એકેડમીના બાંધકામ માટે 31 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આરોગ્ય સુવિધામાં થોડીક વિસ્તારથી વાત કરું તો આરોગ્ય સુવિધામાં પીડીયુ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલનું વિસ્તૃતીકરણ, રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ ખાતે દર્દીઓ માટે સુવિધામાં વધારો કરવામાં આવે, 1000 બેડની અદ્યતન હોસ્પિટલ ઊભી કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે બજેટમાં 90 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ માટે ખૂબ સારા સમાચાર. ઉદ્યોગ અને અર્થતંત્રમાં થોડીક આપણે વાત કરીએ તો જે રીતે મેં એમએસએમઈ ઇકોસિસ્ટમની વાત કરી તો રાજકોટ જેવી જે મજબૂત એમએસએમઈ ઇકોસિસ્ટમ ધરાવતા વિસ્તાર માટે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ હેઠળ 1,775 કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે, જેનો મોટો લાભ રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગોને થશે. અને આ જે જાહેરાતો છે તેનાથી રાજકોટની ખાસ વાત કરીએ તો યુવાધન માટે રોજગારી છે, નવા સ્ટાર્ટઅપ્સ છે, ઉદ્યોગો છે, આ દરેક વિસ્તારોને ધ્યાને રાખીને આ જાહેરાતો કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર ઇકોનોમી માસ્ટર પ્લાન રાજ્યના સર્વાંગી વિકાસ માટે તૈયાર કરાયેલા જે 6 ઇકોનોમિક માસ્ટર પ્લાન છે તે અંતર્ગત સૌરાષ્ટ્રની વાત કરીએ તો તે ક્ષેત્ર માટે ખાસ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે. આ માટે 2,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે રાજકોટના આર્થિક વિકાસને ખૂબ વધારે વેગ આપવાનો છે. ભાવનગર, રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં સંયુક્ત ઉપક્રમે જે જાહેરાત કરવામાં આવી છે MICE એટલે કે મીટિંગ્સ, ઇન્સેન્ટિવ્સ, કોન્ફરન્સ અને એક્ઝિબિશન, આ માટેનું જે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે તેના માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પરિવહન અને સેવા માટે વાહન અને લાયસન્સ સેવાઓ, તેમાં રાજ્યમાં વાહન તથા લાયસન્સ સંબંધિત પ્રીમિયમ અને એક્સપ્રેસ સેવાઓ પ્રાયોગિક ધોરણે રાજકોટ સહિતના મોટા શહેરોમાં શરૂ કરવામાં આવશે. જાહેર પરિવહન વ્યવસ્થાને વધારે મજબૂત કરવા માટે નવી બસ અને ઇલેક્ટ્રિક બસોની સુવિધા રાજકોટને અગ્રતા આપવામાં આવશે. રાજકોટને ધ્યાને રાખીને ખૂબ સારી જાહેરાતો કરાઈ છે. પાણી પુરવઠાને લઈને આપણે ધ્યાન રાખીએ તો જેટલા પણ સૌરાષ્ટ્રના ડેમો છે અને તળાવોને નર્મદાના પાણીથી ભરવા માટે સૌની યોજના જે ચાલી રહી છે તે અંતર્ગત 473 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદ સ્વરૂપ છે. એટલે જે સૌની યોજના આમ તો ખૂબ સારી યોજના ચાલી રહી છે, નર્મદાના પાણી ઠેર ઠેર સુધી પહોંચાડાય છે, હવે તેમાં આ રીતે વધારે ફંડિંગ કરવામાં આવ્યું છે, એટલે રાજકોટના જેટલા પણ ગ્રામ્ય વિસ્તારો છે તેમના માટે ખૂબ સારી બાબત કહી શકાય. ઢાંકીથી નાવડા બલ્ક પાઇપલાઇન કામો દ્વારા રાજકોટ શહેર અને જિલ્લામાં પીવાના પાણીની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે. નવી મહેસૂલ ભવન, રાજકોટ જિલ્લાના ટંકારા ખાતે નવું મહેસૂલ ભવન બનાવવાની જોગવાઈ પણ બજેટમાં કરવામાં આવી છે. આમાં વિગતે રાજકોટ શહેરને ધ્યાને રાખીને જે જાહેરાત કરવામાં આવી છે એની મેં વાત કરી. ક્લાઇમેટ ચેન્જ વિભાગ, પર્યાવરણના મુદ્દાને લઈને 429 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તે સાથે જ વન અને પર્યાવરણ વિભાગ માટે વન્ય જીવોની જાળવણી કરવાની છે, વન સંરક્ષણ કરવાનું છે. કચ્છના બન્ની જિલ્લાના જે ઘાસના મેદાનો છે તેને લઈને જાહેરાત કરવામાં આવી છે. કુલ 3,560 કરોડની જોગવાઈ કરાઈ છે. તેની જ સાથે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે ખેડૂતોને દિવસે વીજળી આપવાની વાત છે. જે વીજ સબસ્ટેશન હૈયાત છે પણ રોડનું વિસ્તૃતીકરણ કરવામાં આવે છે અને હૈયાત વીજ સબસ્ટેશન છે એ એમાં અડચણરૂપ બની રહ્યા છે,
તો તેમનું શિફ્ટિંગ કરવા માટેની પણ જે જોગવાઈ કરવામાં આવી છે તે સાથે જ નવા વીજ સબસ્ટેશનો બનાવવાની વાત કરવામાં આવી છે. ખાસ ખેડૂતોને ધ્યાને લઈને વીજળીના વિભાગમાં સારી જાહેરાત કરાઈ છે. ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે 4,842 કરોડની જોગવાઈ કરાઈ છે. કાયદા વિભાગ માટે 2,702 કરોડની જોગવાઈ કરાઈ છે. ગૃહ વિભાગ માટે 14,265 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અને સાથે જ આપણે વાત કરીએ તો કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 24,022 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં ટ્રેક્ટરની ખરીદી સહાય માટે 800 કરોડની જોગવાઈ, સૂક્ષ્મ સિંચાઈ માટે 1250 કરોડની જોગવાઈ અને ખાતેદાર ખેડૂતોના આકસ્મિક મૃત્યુ અને કાયમી અપંગતાના કિસ્સામાં 4 લાખ સુધીનું વીમા રક્ષણ જે આપવામાં આવે છે તેના માટે 146 કરોડની જોગવાઈ. ઉદ્યોગ અને ખાણ વિભાગની વાત કરું તો 13,942 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ માટે કુલ 2,634 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અગત્યના મુદ્દાઓ છે, આ રીતની જોગવાઈઓ કરવામાં આવી છે. થોડી વિગતે ચર્ચા મહિલાઓ અને બાળકોને લઈને જે જાહેરાત કરવામાં આવી છે તેના પર આપણે નજર કરીએ. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ચાલી રહી છે. તે અંતર્ગત વિધવા બહેનોને જે મદદરૂપ કરવામાં આવે છે, આર્થિક સહાયતા પૂરી પાડવામાં આવે છે. 2,848 કરોડની તે યોજના માટે જોગવાઈ કરવામાં આવી છે. તેની જ સાથે પૂરક પોષણ યોજના અંતર્ગત ખાસ 972 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં ગર્ભવતી મહિલાઓ છે, ધાત્રી મહિલાઓ છે, કિશોરીઓ છે, તેમને પોષણક્ષમ આહાર આપવા માટે એ પ્રકારના ફૂડ પેકેટ્સ તેમને આપવામાં આવતા હોય છે. 972 કરોડની જોગવાઈ. પૂર્ણ યોજના હેઠળ કિશોરીઓમાં કુપોષણતા ઘટે, હિમોગ્લોબિનનું પ્રમાણ વધે તેના માટે જે શક્તિ પેકેટ આપવામાં આવે છે તેના માટે 362 કરોડની જોગવાઈ. એટલે તમે સમજી શકો કે આંગણવાડી તરફથી આપણને ફૂડ પેકેટ્સ આપવામાં આવતા હોય છે. કિશોરીઓ માટે અલગ પેકેટ્સ હોય છે, ગર્ભવતી મહિલા માટે અલગ પેકેટ્સ હોય છે, ધાત્રી મહિલાઓ છે, હમણાં જ બાળકનો જન્મ થયો છે, આવી બધી જ મહિલાઓ અને કિશોરીઓ માટે જે પેકેટ્સ આપવામાં આવતા હોય છે તેને લઈને અત્યારે ફંડિંગ કરવામાં આવ્યું છે. 2,000 જેટલી આંગણવાડી બનાવવામાં આવશે. એટલે તેનાથી શું થશે કે જે આંગણવાડીઓમાં ભૌતિક અને ડિજિટલ માળખું છે એ વધારે મજબૂત બનશે. અને તેની જ સાથે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ચાલી રહી છે, તેમાં 1,000 દિવસ સુધી સગર્ભા મહિલાને પ્રતિ માસ લાભાર્થીને 2 કિલો ચણા, 1 કિલો દાળ અને 1 લીટર ખાદ્ય તેલ આપવામાં આવે છે. 284 કરોડની તેના માટે જાહેરાત કરવામાં આવી છે. પોષણ સુદ્ધા યોજના હેઠળ આદિજાતિ વિસ્તારની 14 જિલ્લાના 106 ઘટકોમાં સગર્ભા અને ધાત્રી મહિલાઓને દિવસમાં 1 વખત સંપૂર્ણ ગરમ ભોજન, ફોલિક એસિડ અને કેલ્શિયમની દવા આપવા માટે 87 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એટલે આખા બજેટ પર આપણે નજર કરીએ 4.8 લાખ કરોડનું કુલ બજેટ છે રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના દરેક જિલ્લાના આદિવાસીની વાત કરીએ કે પછી પછાત અને નબળા વર્ગની વાત કરીએ, મહિલાઓની વાત કરીએ, ખેડૂતોની વાત કરીએ, મધ્યમ વર્ગની વાત કરીએ કે યુવાનોની વાત કરીએ, રોજગાર, ઉદ્યોગ, આરોગ્ય, શિક્ષણ દરેક બાબતને ધ્યાનમાં રાખીને આજે બજેટ છે રજૂ કરવામાં આવ્યું છે. આ રીતની જાહેરાતો અત્યારે બજેટમાં કરવામાં આવી છે. હવે આવનારા સમયમાં ખરેખર ખબર પડશે કે જે કરોડોની જોગવાઈ કરવામાં આવી છે, કરોડોનું ફંડિંગ કરવામાં આવ્યું છે, એ પ્રમાણેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ પ્રમાણેના વિકાસના કામો, એ પ્રમાણેની વ્યક્તિને લાભ મળે છે કે કેમ, એ તો આવનારા સમયમાં ખબર પડશે. આખું બજેટ જોયા પછી તમને શું લાગે છે? આ બજેટમાં કયો એવો મુદ્દો છે કે ખરેખર એ તમને યોગ્ય લાગ્યો અને આવનારા સમયમાં જે રીતનું કામ કરવામાં આવશે એ વિશે આપનું શું કહેવું છે એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. હવે મને રજા આપશો. નમસ્કાર.